આ જ્યારે પણ આ લોકડાઉન સ્ટાર્ટ થયું હતું, ઇનફેક્ટ જનતા કર્ફ્યુના દિવસે જ, લોકડાઉનની પહેલા 22મી તારીખે જનતા કર્ફ્યુના દિવસે જ મને મારા કોઈ પરિચિતે એક બહુ સરસ મેસેજ મોકલ્યો. If you can't go outside, go inside. બહુ સારું લાગ્યું મને. વાહ, ગુડ થોટ. પછી ફરી કરીને અવારનવાર કોઈકના માધ્યમથી મને પાછું એ 2-4 દિવસે એકાદ વખત આવી જતું હતું. ઘણા લોકોથી પછી એ જોવાને જાણવા મળ્યું. પછી જોઈ લીધું, પછી બંધ થઈ ગયું. પણ આજે મેં કોઈકના ડીપીમાં આ જ મેસેજ જોયો, ઇફ યુ કાન્ટ ગો આઉટસાઇડ, ગો ઇનસાઇડ. એટલે ફરીથી મને યાદ આવી ગયું. આ છે ને શબ્દ લાલિત્ય છે. ઇફ યુ કાન્ટ ગો આઉટસાઇડ, ગો ઇનસાઇડ. ભાઈ, તમે બહાર નથી જઈ શકતા તો તમે અંદર જાઓ. હું આજે થોડું ઘણું આના ઉપર બોલવા માંગુ છું કે ભાઈ, બહાર તમે જઈ શકો છો, તમે તમારા ઇન્દ્રિયો સહિત જઈ શકો છો, અને બહાર જે કંઈ પણ ગોળનો ઢગલો તમને મળતો હોય, બહાર જઈને તમે એને એન્જોય પણ કરતા હો છો. બધી વાત સાચી. પણ હાઉ મેની પીપલ કેન ગો ઇનસાઇડ? અને ઇફ સમબડી ક્લેમ્સ, તો આઈ વોન્ટ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન કે તમે જ્યારે અંદર ગયા તો તમને શું મળ્યું? કાંઈક મળતું હોય તો વાણિયા બુદ્ધિથી કહું તો કાંઈક મળતું હોય તો કાંઈક આપણે ચેષ્ટા કરીએ. કંઈ લાભ થતો હોય તો આપણે ચેષ્ટા કરીએ. આનંદ પ્રાપ્ત થતું હોય તો આપણે કંઈ ચેષ્ટા કરીએ. હવે ન તો ઇનસાઇડ ટ્રાવેલિંગની તમારી પાસે કોઈ ટિકિટ છે, ન તો ઇનસાઇડ ટ્રાવેલિંગનો તમારી પાસે વિઝા છે, ન તો ઇનસાઇડ ટ્રાવેલિંગનો તમને એક્સપિરિયન્સ છે. બહાર જવા માટે તમે ચપ્પલ પહેરો છો, મોબાઈલ લો છો, ચશ્મા લો છો, કેટલી બધી વસ્તુઓ રિક્વાયર્ડ છે. તમને લાગે છે કે બહાર જવામાં શું વાંધો છે, ચપ્પલ પહેર્યા નીકળી ગયા. પણ એમાં તમારે ચપ્પલ બી પહેરવા પડે છે. ખુલ્લા પગે કોઈ નથી જતું બહાર. નંબર હોય તો ચશ્મા લઈને માણસ નીકળે છે કે ભટકાઈ ન જાઓ. મોબાઈલ બી સાથે રાખે છે કે હું બહાર નીકળીશ, કોઈને સંપર્ક કરવો હશે મારો કે મારે કોઈને કરવું હોય તો મોબાઈલ બી રાખવું છે. એવી ઘણી બધી લિસ્ટ છે જે હું તમને કહી શકું છું કે ભાઈ, કોઈ પાકીટ બી રાખે છે, પૈસા બી રાખે છે, કોઈ કાંઈ. આટલી બધી તૈયારીઓ નાના લેવલ ઉપર બહાર જવા માટે કરો છો, તો ઇનસાઇડ જવાની કોઈક તો તૈયારી બતાવો. ખાલી કહેવાથી કાંઈ થતું નથી. આ દુનિયામાં મહાન ઉપદેશો જે મહાન તત્વ વિચારકોએ આપ્યા, એમાંથી 90% ઉપદેશો જે છે એ અશક્ય ઉપદેશ છે, જે આજની દુનિયામાં સંભવ નથી. આ દુનિયામાં સંભવ હોય તો આ માહોલમાં સંભવ નથી. આ માહોલમાં સંભવ હોય તો આપણાથી શક્ય નથી. એટલે ઘણા લોકો આના ઉપર તાક લગાવીને બેઠા છે, આ સિદ્ધાંત ઉપર, અને આ રીતે જીવે છે કે જે કાંઈ છે એ તો ભીતર છે, પરમાત્મા ભીતર છે. ભાઈ, એ પરમાત્મા ભીતર છે, એમાં કોઈ જાતની શંકા મને નથી. કારણ કે જે સર્વત્ર હોય તમારી ભીતર કેમ ન હોય?
જે સર્વત્ર હોય એ તમારી ભીતર કેમ ન હોય? આમાં મને શું આપત્તિ છે? પણ ધ ક્વેશ્ચન ઇઝ ધેટ કે એ ભીતર રહેલો પરમાત્મા તમારી સાથે ઇન્ટરેક્ટ કરે છે? તમારી ઇનસાઇડર જર્ની, ઇન્ટ્રોવર્ટ જર્ની તમને શું ફલ આપી રહી છે? અથવા તો તમે એ જર્ની પર એક ડગલું પણ આગળ વધી શક્યા છો? વોટ ડુ યુ મીન બાય ધીસ? કે બહાર નથી જઈ શકતા તો ચલો આપણે અંદર જઈએ. આંખ મીચીને ધ્યાન ધરવાની વાત કરું છું, અથવા તો કોઈ કહે છે કે આંખ મીચીને ધ્યાન ધરો, તો આંખ મીચતાની સાથે જ એક સાથે 100 વિચાર પ્રગટ થાય છે, 25 વસ્તુઓ દેખાય છે. કોઈને ધ્યાન ધરવામાં મહારત હાસિલ હોય તો મને જણાવો, હું પણ કોશિશ કરીશ. એટલે એવા દુનિયામાં ઘણા બધા ઉપદેશો છે કે સંસાર છે, સંસાર મિથ્યા છે. અરે ભાઈ, સંસાર મિથ્યા છે તો કોણ એને છોડી શક્યું છે? હિમાલય સુધીનો રસ્તો શું બધાને ખબર છે, મને તમને. પણ આપણે હિમાલયમાં જઈને સાધના નથી કરી શકતા, હિમાલય ઉપર ફરવા જઈએ છીએ. એટલે જે શક્ય નથી એની ચર્ચા નહીં કરો. When you can't go outside, go inside. શું છે? એટલે ન તમારી પાસે એની પ્રોપર રીઝનિંગ છે, ન તમારી પાસે એનો કોઈ રસ્તો છે, ન તમારી પાસે એનો કોઈ ઉપાય છે. અને છે તો મને એક વસ્તુ તો શેર કરો. આજે હું ઓપન ચેલેન્જ આપું છું કે મને એક વસ્તુ તો શેર કરો, મને બી ખબર પડે. અને જ્યાં સુધી પરમાત્માનો વિષય છે તો ભાઈ, બ્રહ્મવાદ પ્રમાણે સકલ જગત પારમાત્મિક છે. સકલ જગતમાં પ્રભુ બિરાજે છે. મારામાં, તમારામાં, થાંભલામાં, દરવાજામાં, બધી જ જગ્યાએ પ્રભુ બિરાજતા હોય તો તમે આમ કેવી રીતે કહી શકો કે પરમાત્મા ભીતર જ બિરાજે છે? મુદ્દાની વાત એ છે કે જે સર્વત્ર બિરાજમાન પરમાત્મા છે, એ સર્વત્રથી તમને પરમાત્માનો કોઈ અનુભવ થાય છે? પરમાત્માનો અનુભવ એટલે સીધી સટ્ટ વાત. પરમાત્માનો અનુભવ એટલે આનંદનો અનુભવ. પરમાત્મા આનંદ સિવાય શું છે? આનંદનો અનુભવ તમને થતો હોય તો તમે મને કહો. ઇનફેક્ટ જે લોકો બહાર નથી જઈ શકતા એ લોકોને અંદર જવાની શું જરૂર છે? એવા ક્યાં ઠાકુરજીની સેવાના ટોટા થઈ ગયા કે તમને એટલો બધો સમય છે કે ઇફ યુ કાન્ટ ગો આઉટસાઇડ, ગો ઇનસાઇડ. આને ઓપોર્ચ્યુનિટી માનીને અષ્ટપ્રહર સેવાનો સમય આવ્યો છે. અષ્ટયામ સેવાનો આનંદ લેવાનો છે. અષ્ટયામ સેવા કરો. વાય ટુ ગો ઇનસાઇડ? એટલે ટ્રાવેલિંગ કર્યા વગર તમને નહીં ચાલે? દરેક વાતમાં ચાલવું ચાલવું ચાલવું, બહાર નથી જવાતું તો અંદર જાઓ, જે પાછું આવડતું નથી. આ ભગવત સેવાનો વિસામો છે. આ ભગવત સેવા માટેનું ભગવાને દીધેલો વિશ્રામનો સમય છે. પુષ્ટિના શીતલ છાયડે વિશ્રામ કરીને પુષ્ટિ પ્રભુને પામવાનો આ છાયડો છે. અને પુષ્ટિ પ્રભુની સેવા કરવાનો સંકલ્પ કરો, પછી મને કહો કે તમને સમય છે આ વિચારવાનો કે આપણે ક્યાંક જવું છે. હજી આટલું થઈ ગયું, માથે પડ્યા પ્રભુ, તો પણ તમને હજી અંદર જવું છે, પણ પ્રભુની સેવા નથી કરવી. મારા હિસાબે આ જે મેસેજ છે એમાંથી છે ને ડિપ્રેશનની ગંધ છે. કારણ કે ઘણા મને કહે છે કે મારા બિલ્ડિંગમાં એક વ્યક્તિ હતો, એ તો એવો કહે છે કે હું બહાર ન જાઉં તો ગાંડો થઈ જાઉં. ચલો, આ તો લૌકિક માણસોની વાતો છે, પણ પુષ્ટિ માર્ગીઓને આનાથી શું લેવા દેવા?
અને પુષ્ટિ માર્ગીઓ યદિ પોતાના ઘરમાં રહીને આવું કે હું તો ગાંડો થઈ ગયો, દેટ મીન્સ એ ડિપ્રેશનમાં છે. કારણ કે જો પુષ્ટિ માર્ગમાં હોય ને તો ભલે સેવા ન કરતા હોય, ઘણા જેન્ટ્સ આટલી સેવા નથી પહોંચી શકતા રેગ્યુલર ડેઝમાં, અને આ દિવસોમાં અગર એ લોકોમાં પુષ્ટિ માર્ગી પણ હશે તો અત્યારના ભગવત સન્મુખતાને એ લોકો મેક્સિમમ ઓપ્ટિમમ એન્જોય કરશે. ઇનફેક્ટ એ લોકો ઉપર પુષ્ટિ માર્ગની ઇમ્પ્રેશન છે એનો આપણને સબૂત મળશે. આ ઇમ્પ્રેશનનો માર્ગ છે, પ્રભુની ઇમ્પ્રેશનનો માર્ગ છે, ડિપ્રેશનનો માર્ગ નથી. જે લોકો ઉપર પ્રભુની છાપ છે એ લોકો એમ કે છે કે છાપ તિલક સબ છીની તો સે નૈના મિલાઈ કે. એટલે જે છાપ હતી, જે લૌકિક સંસ્કારો હતા, જે છાપો તિલક આમ અમે કરતા હતા, એ બધું છૂટી ગયું. હવે ફક્ત તારી છાપ છે મારા ઉપર. પ્રભુની સન્મુખ થયા પછી પ્રભુની છાપ જ આપણા ઉપર રહેવાની છે. બીજી છાપ કઈ રીતે આવે? અને બીજી છાપ આવે છે તો સમજી લો ડિપ્રેશન છે. કારણ કે તમને આનંદ અને નિરાનંદતાનો ભેદ જ નથી ખબર. પ્રભુનું સાન્મુખ્ય એ આનંદનો વિષય બની જાય છે, અને પ્રભુ સિવાય જે કાંઈ પણ છે એ બધું વિષય આનંદ છે અને ક્ષણભંગુર છે. જરૂરી નથી કે આપણે ટ્રાવેલિંગ જ કરતા રહેવાનું. આપણે આજે ટ્રાવેલિંગ નથી કરવી, આપણે ઠાકોરજીનું સન્મુખ રહેવું છે. આ માર્ગ ને બહાર જવાનો છે ને અંદર જવાનો છે. આ માર્ગ ઠાકોરજી સાથે ખેલવાનો છે. ઠાકોરજી લઈ જાય તો બહાર જશું, ઠાકોરજી લઈ જાય તો અંદર જશું. આવ્યું ક્લિયર? બહુ અપીલિંગ, બહુ ઇમ્પ્રેસિવ આ સ્ટેટમેન્ટ લાગે છે, પણ આપણે પુષ્ટિ માર્ગીઓને આનાથી શું લેવા દેવા? અને નોન પુષ્ટિ માર્ગીઓની વાત કરું તો મેં પહેલા જ સમજાવી દીધું. કોઈ ક્લેમ કરે તો મને આવીને બતાવે કે અંદર ગયો ત્યારે એને કેવો અનુભવ થયો. અશક્ય ઉપદેશ છે. ઇનફેક્ટ એ લોકો આઇસોલેશનમાં છે, કારણ કે બહાર જઈ શકતા નથી, અંદર જઈ નથી શકતા, ખાલી મેસેજો પાસ ઓન કરે છે. આઇસોલેશનમાં એ લોકો બેઠા છે. This kind of isolation leads to depression. But isolation with your Thakurji is your impression. Yeah. આવ્યું ખ્યાલમાં? ઇનસાઇડ જવાનું કાંઈ જ નથી, બહાર જવાનું પણ કાંઈ જ નથી. પણ યદિ કોઈ શક્યતા છે અને તમે જઈ શકો છો તો પ્રભુ વગર બહાર જઈને પણ શું કરશો ને પ્રભુ વગર અંદર જઈને પણ શું કરશો? અત્યારના તો લૌકિક દ્રષ્ટિકોણથી મેં ભીતર પ્રભુ બિરાજે છે એની ચર્ચા કરી, પણ હું તમને અલૌકિક દ્રષ્ટિકોણથી બી કહું તો ગોપીજનોનું સ્વરૂપ જુઓ. ઠાકોરજી જ્યારે અંતર્ધાન થયા છે તો ઠાકોરજી ભીતર તો છે જ ને, હૃદયની ભીતર જ છે ને. ગોપીજનોના અંતરમાં નથી ઠાકોરજી? અગર ગોપીજનોના અંતરમાં ઠાકોરજી છે એન્ડ ગોપીજનો કેન ટ્રાવેલ ઇનસાઇડ એઝ પર ધીસ સેઇંગ, તો ટ્રાવેલ પણ થઈ ગયું, અંદર જઈને પણ આવ્યા. કારણ કે બહાર ઠાકોરજી મળ્યા નહીં એટલે દે કાન્ટ ગો આઉટસાઇડ જેવી વાલી કહાની થઈ ગઈ. રિસ્ટ્રિક્ટેડ ઝોન આવી ગઈ કે વોટ એવર, કે એ લોકો થાકી ગયા, જે કંઈ પણ થયું હશે, પણ દે કાન્ટ ગો આઉટ. વેન યુ કાન્ટ ગો ઇનસાઇડ, તો ગોપીજનો પણ ઇનસાઇડ ગઈ. ચલો હું તમે ન જઈ શકીએ, પણ ગોપીજનો તો જઈ શકે. ગોપીજનો જઈ શકે છે તો ગોપીજનોને પણ પ્રભુ ન મળ્યા અંદર જઈને, જે ભીતર બિરાજતા હતા સકલ અંતરાત્મા? આનું વિશ્લેષણ હું આ રીતે કરીશ કે પ્રભુ મળ્યા ને તો બી પ્રભુ નહીં મળ્યા જેવું થયું. બિરાજે તો છે પણ મળતા નથી. જો બિરાજે છે ને મળતા નથી નો મતલબ શું થયો? પાણીનો ગ્લાસ છે પણ પીવા નથી મળતું.
એસી નું મશીન સામે છે પણ હવા નથી આવતી. પરબ્રહ્મ પરમાત્મા સકલ અંતરાત્મા પરમ આનંદદાયક સ્વરૂપ છે. શાસ્ત્રીય દૃષ્ટિકોણથી રસો વય સહ છે. તો એને મળ્યા પછી મને આનંદ આવવો જ જોઈએ. પછી મારામાં શુષ્કતા કઈ રીતે રહે, નિરાનંદતા કઈ રીતે રહે? રિવર્સ જર્નીમાં મારા અંતરાત્મામાં યદિ પ્રભુ મને મળે છે તો હું એકદમ આનંદિત થઈ જાઉં છું. પછી ભલે ને બહારથી પ્રભુ ગાયબ રહે, પણ ગોપીજનોને કાંઈક અડધું રહ્યું, કાંઈક અધૂરું રહ્યું, કે કાંઈક પ્રભુ એમની સાથે અંતરાત્મામાં વાત ન કરીને ગોપીજનોએ જોરથી રાડ પાડી છે કે તમે ક્યાં છો. અને પછી ઠાકોરજી પ્રગટ થયા પછી જ એમને સંતોષ થયો. શ્રી ગુસાઈજીની બહુ સુંદર પંક્તિ છે કે જ્યાં સુધી ઇન્દ્રિયોનો સંપર્ક મારો પ્રભુ સાથે નથી થતો, સમસ્ત ઇન્દ્રિયોનો, જ્યાં સુધી પ્રભુના દર્શન નથી થતા, ત્યાં સુધી અંદર ઠાકોરજી ભલે બિરાજતા હોય પણ મારા માટે એ નિરર્થક છે. આ અંદર જવાનો માર્ગ જ નથી. ઠીક છે.